હાલની હવે મોડું થાય છે મંદિરે જવાનું. તું તો બસ અઠવાડિયામાં એક વખત મંદિરે આવવાનું હોય તોય તને કોણ જાણે કેમ વાર લાગે કંઈ ખબર પડતી નથી. એ મારો જીવ છે ને આ ઘરે કામમાં હોય એટલે હું છે ને બહુ ઉતાવળ ન કરું. એ મંદિરે સવારે જાવીને તો થોડું ધર્મનું કામ થાય, ચાર માણસ બીજા મળે અને ગામમાં શું હાલે છે એ ખબર પડે આપણને. આ ઘરમાં બેઠા રહ્યા હોતા પેલા હું કુવાના દેડકા જેવા જીવન થઈ જાય તમારા બધાના. એ વાત સાચી, પણ બાયુનો જીવ સવારે ક્યાં હોય? ઘરમાં કામમાં જ હોય. એ બધી બાયુનું નથી હોતો. હું સવારે 4 વાગે અભિષેક કરવા જાઉં ને સોમવારે, તો 4 વાગે બાયુ આવીને ત્યાં સાફ સફાઈ કરતી હોય અને અભિષેક કરતી હોય ને પાઠ પઠન કરતી હોય ને અમુક બાઈ તો ધ્યાનમાં બેઠી હોય. વિચાર કરો. એ બાયુ તો કેમ નવર્યું થઈ જતું છે? વહેલા ઉઠે ને વહેલા સૂઈ જાય. તો અમે વહેલા તો ઉઠવી છે. વહેલા ઉઠ્યા પછી હલવું નથી કોઈને. એટલે તમે જ જો આ હલા વગર એમની બધા ઘરના કામ થઈ જતા હશે. ભાડે આવે તમારા કામ, એક કામમાં ભલીવાર ન હોય તમારા લોકોને. એ હા, હવે તમને એવું લાગવા માંડ્યું? પટાણ સુધી બધું બરાબર લાગતું હતું. ટાઈમે તમને ખાવા આપી દઈ, ચા આપી દઈ, તમારા વાડીએ ભાત ઉગાડી દેવી, અને તોય નહીં હારું. એ ખાલી ટાઈમ સાચવવાથી કાંઈ ન થાય, એની અંદર ભાવ જોઈએ. આ તો ઠીક છે, હવે બળ્યું હવે બીજા લગ્ન ક્યાં કરવા? એ તમારા હાથનું ખાઈ લેવી જેવું બળ્યું હોય એવું. હાલે એટલે તમારે પરાયણનું થાય છે? સ્વાદ નથી આવતો, હકીકત તમને કહું ને તો. તો ઈ તમારા મોઢામાં બાંધો હોય, સ્વાદ નથી આવતો. આમાં બીજા બધાને તો આવે સ્વાદ. એ બનાવવાનું ભૂલી ગયા. લગ્ન થયા તો એને કેવું સરસ રૂડું ખાવાનું આમ કોળીઓ મોઢામાં દેતા. હવે કોળીઓ મોઢામાં ન દો તો કાંઈ નહીં, મોટા થઈ ગયા. પણ થાળીમાં તો હરખી રીતે પીરસો ને સારું કંઈક બનાવો તો કંઈક ખાવાનું મન થાય. એ હવે ઉંમર થઈ ને એટલે તમારો સ્વાદ મરી ગયો છે. હા લ્યો, બસ અમારા જ વાંક કાઢવામાં તમે ઉસ્તાદ. એ તમને છે ને બનાવવા, એ તમને છે ને રસોઈ બનાવવામાં આળસ ચડે છે એમ કયો? કાંઈ આળસ ન સટી. જો ઘર ઈનું ઈ, મસાલા ઈના ઈ, તેલ ઈના ઈ, આ અમે ઈના ઈ, અને તોય કેમ સ્વાદ ફરી જાય? ફરી જાય. પ્રેમ ખૂટી ગયો એટલે ફરી જાય. હા, હવે તમને એવું લાગે. બીજું હું એ બધી વાત છોડ. આપણી દીકરીને જમાઈ આવ્યા છે, હે 2 દી તો થઈ ગયા. હા, હજી કેટલું રોકાવાના છે? મેં જો એવું કાંઈ પૂછ્યું નથી. એ આ દર વખતે 8 દી રોકાય છે, 8 દી તો રોકાય જ ને. આ બાયુમાં કામ ન હોય, સમજ્યા કે દીકરીને આ ઘરનું કામ કરતી હશે, પણ જમાઈને અહીંયા 8-8 દી હું રોકાવાની જરૂર છે? હવે ઈ તો આપણે કઈ પૂછાય નહીં. હવે દીકરી નારો આવ્યા હોય એટલે એમ થોડું કહેવાય કે હે જમાઈ તમારે કાંઈ કામ ધંધો છે જ નહીં. એ તમારે વાતમાંથી વાત નીકળે ને તો પૂછાય, મારથી જ કંઈ પૂછાય નહીં તો દીકરીને ખોટું લાગે. આ તો તમને કંઈ ખબર પડી હોય તો મને એને કંઈક કહેતા ફાવે કે ભાઈ તમે અઠવાડિયું અહીં રોકાવ છો તો તમારે કામ ધંધા પર કંઈ જવાની જરૂર નથી લાગતી અને 2 પૈસા કમાવ છો કે અટાણે હું તકલીફમાં છો, કંઈક આપણને ખબર પડે તો આપણે કંઈક મદદ કરવી તો કરી શકવી. આ તો બસ આરામ કરવા આવ્યા હોય એમ, ધંધાની કે રોજગારની કે રૂપિયા પૈસાની કે વ્યવહારની તો કંઈ વાત જ નહીં. બસ ઘડીકમાં કે ઓલા મંદિરે જવું છે, ઘડીકમાં ઓલા ડેમે ફરવા જવું છે, ઘડીકમાં કે ઓલો બગીચો બાકી રહી ગયો છે ત્યાં જ આવી તો સાંજે એમ કે એ ઓલાની ખીચડી ખાવાની બાકી જો ત્યાં જવું છે આપણે. બસ ખાવું પીવું ને મોજ મસ્તી કરવી. રૂપિયા જાણે એના બાપાએ ભંડારા ભર્યા હોય એમ, આપણને બધી ખબર છે. ત્યાં ઠંઠન ગોપાલ જ છે, એ રોજનું લાવીને રોજનું ખાય કોને એવી પરિસ્થિતિ છે ત્યાં. હા તો પણ શું કરવું? હવે એને જમાઈને પૂછી તો ખબર પડે, અને આપણે એને સામેથી કેમ પૂછવું એને શોખમાં થાય તો હોકમણ શું થાય? થોડી ચાલાકી વાપરીને દીકરીને પૂછી લેવાય કે બેટા જમાઈ તને કંઈ ઘરેણું કરાવી દીધું આ વર્ષમાં? કરાવી દીધું હોય તો ખબર પડે ને આપણને કે હા જમાઈ કમાણો છે તો કરાવી દે. બાકી ખાવા પીવાનું તો જો થોડાક હાથ પગ મારો ને એટલે એટલું તો ભગવાન આપી દે તમને, એમાં કાંઈ બહુ મોટી વાત નથી. તો હવે મારે આપણી દીકરીને જ પૂછવું પડશે. વાતમાં વાત નીકળે ને એટલે હવે એને ડાયરેક્ટ એ નહીં પૂછે, નકરે એમ કહે કે હા અમે 2 આવી છીએ, તમને સારું નથી લાગતું ને? આમાં એવું છે કે હું જો જમાઈને ડાયરેક્ટ પૂછવા જાઉં ને તો પાછો એ આપણી દીકરીને વાત કરે અને બાપુજી આમ પૂછતા હતા, આમ કહેતા હતા, રખે ને પછી છોકરીને ખોટું લાગી ગયું તો એને એમ થાય કે અમે અહીંયા આવી છીએ, એ બાપુજીને બાને નહીં ગમતું હોય, આ પાછો રિહામણા કરે, આ પાછા મનામણા કરવાના આપણે વાહે જઈને પાછા. આ બધું છે ને એ જીવન દોયલું છે. સમજણ હોય ને તો બહુ થઈ ગયું, આ સમજણ નથી ને એની આ બધી તકલીફ છે. આ બધી હાલ તારે આવું છે મંદિરે કે તારે બસ એના ઘરવાળા તારે ગીત જ ગાવા છે? હા તો કહેતા હોય તો હું આવું, હાલો ને.
હાલ નહીં ભાઈ હવે હાલ. જઈ આવી પછી કાલે પાછા તમે હાલ હાલ કરશો. અહીંયા આવું ને ત્યારે કાંઈક આરામ મળે. શું કે હવે જિંદગીમાં બાકી શું રહ્યું છે આરામ કર્યા સિવાય. ભાભીએ શું બનાવ્યું છે ખાવામાં એને જઈને પૂછું કે કાંઈ સારું ખાવાનું મન થયું છે તો. શું કરસ બેટા? કાંઈ નહીં બા, આ જો બેઠી શું કરતી હોય હું. અને હું શું કહું છું, બોલો ને. હા તું કેટલા દે અહીં રોકાવાની છે? કેમ કેટલા દી રોકાવાની એટલે? તો કાંઈ નહીં, એમ ખાલી પૂછું છું કે કેટલા દી રોકાવાની છે, તો મને ક્યાંક આ બનાવવાનું કે કંઈક કરવાનું હોય ને તો ખબર પડે એટલે પૂછું છું. તે તમારે જે બનાવવાનું બનાવી નાખો, જે કરવાનું એ કરી નાખો. એમાં મને શું પૂછવાનું તમારે? મારા બાપાનું ઘર છે, મજા આવે ત્યાં સુધી રોકાવ. પણ બેટા આ તું દર વખતે 8-8 દી રોકાશો તો આ સમય કંઈ કમાય છે કે નહીં? ઠીક, એટલે ચોખ્ખા શબ્દમાં કહી દો ને કે અમે તમને નડીએ છીએ એટલે તમે કહેવા આવ્યા કે તું કેટલા દી રોકાવાની. આમ સીધું તો ના પૂછી શકો મને નહીં. અરે બેટા એવું નથી, પણ આ જો મારે તો એક મા તરીકે તને પૂછવું પડે ને, આ તારા સમય કમાય છે કે નથી કમાતા. આ બાયુ માણા 8 દી રોકાય ને એ હાલે. હવે આદમીને કઈ કામ ધંધો હોય કે નહીં? ઠીક, એટલે આદમીને નો રોકાય તો કે હારાને ઘેર આવતો નથી, અને અહીંયા આવીને રોકાય તો કે આઈને પડ્યો રહ્યો. જમાઈ તમારા અત્યાર સુધી નતા આવતા તો તમને બધાને દાખલા પડતા હતા, બળતરા હાલતી હતી કે જમાઈને હારાના ઘરની કઈ પડી જ નથી, હારે આટો મારવા જ નથી આવતો, અને હવે 10 દી અહીંયા આવીને પડ્યા છીએ તોય તમને વાંધો. અને અહીંયા આવીને 2-4 દી રોકાઈ જાય તો તમે એમ કહો કે જમાઈને કઈ કામ નથી. તમને પૂગવું કઈ રીતે અમારે? પણ બેટા હું તને હારા હાટું કહું છું, જો આ ઘરવાળા ન કમાતા હોય ને તો આ આપણા ઘર હાંકવામાં હાંગા પીસડાઈ ન આંબે, ખબર છે? ભૂખમરો આવે. એટલે હું તારા હારા હાટું કહું છું, હું કાંઈ તારી દુશ્મન નથી, તારી માં છું. એટલે મને બળતરા થાય ને એટલે પૂછું છું. ના ના, તમને અમારા રોટલા ભારે પડે છે એટલે તમે પૂછો છો. હંધી ખબર જ છે મને, હું કઈ દૂધ પીતી ગગડી નથી બા, નાની મોટી થઈ ગઈ છું હવે. તો અટાણ સુધી કોઈ દી મોઢું બગાડ્યું મેં? આ તમે આવો છો ને દર મહિને 8-8 દી રોકાઈ જાવ છો, પણ આ તો મને એમ થયું કે જમાઈને કઈ કામ ધંધો શેક ને હું પૂછું ને તો મને થોડી ખબર પડે. અને આમ જો કાંઈ કામકાજ ન હોય ને તો આ તાર બાપુની વાત કરીને તો એ ક્યાંક હારા મોળા ધંધે લગાડી દે, એટલે તને કહું છું. સંભળાવી દીધું, બાકી તમે નહીં બા મને કે દર મહિને આવીને 8-8 દી રોકાઈ જાય છે એમ. આ તો ઠીક છે, પાણીને હારે ગઈ, બાકી કુંવારી જ રહી હોત તો આખી જિંદગી તમારે મને ખવડાવવું ના પડત, તમારે મને ગદરાવી ના પડત આખી જિંદગી. આ તું હું કામ ને ઊંધું લેશો? હે આ તું આઈને રહી હોત તો અટાણ સુધી રહેતી જ હતી. તારા રોટલા અમને કઈ ભારે પડતા હતા અને હજી ભારે નથી પડતા. ઠીક, એટલે તમારા જમાઈના રોટલા તમને ભારે પડે છે, તમારે કહેવાનું એવું છે તો? અરે એવું નથી બાપા, આ તું સમજતી કેમ નથી? બધું સમજુ છું બા. હવે આ તમારા જમાઈની નોકરી છે ને વહી ગઈ છે એટલે અમે અહીંયા આવીને રોકાયેલા પડ્યા છે. હવે ઘેરે હોય તો અમારે શું કરવું? કંટાળો આવે, ટાઈમ તો સાવો જોઈએ ને વખત તો. એટલે સારી નોકરી ગોતે જ છે, નોકરી મળશે ને એટલે અમે વયા જાવ. હા તો હું એટલે જ પૂછું છું કે નોકરી બોકરી છૂટી ગઈ હોય ને તો તાર બાપુની વાત કરી એમ, પણ તું હજી મોઢામાંથી બોલતી નથી કે ભાઈ હા કે રાજની નોકરી છૂટી ગઈ છે એટલે અમે થોડાક દે રોકાવા આવ્યા છે, એમ સીધે સીધું હું કામ નથી બોલતી? તમને કહું તો ખરી, હવે તમને કહી દીધું ને મેં કે તમારા જમાઈની નોકરી વહી ગઈ છે એટલે હવે નવી નોકરીની શોધમાં છે. નવી નોકરી મળે ને કે કમાવા માંડે ને એટલે અમે વયા જાઉં. હવે લખીને દઉં તમને હું કાગળિયા ઉપર. આ તે મને અટાણે હવે કીધું ને સેલે સેલે, હવે આનો તે કીધું ને એટલે આ વાતનો ક્યાંક નિવેડો આવે એટલે હું તને પૂછતી હતી. નકર બાકી મારે એવું નથી, આ આંગળે જમાઈ આવે તો કઈ હાહુને નો સારું લાગે? તમારા સેવા હાહુ હોય નો સારું લાગે. આંગળે જમાઈ આવે તો આમે તમને હાહુઓને ટેવ જ પડી ગઈ છે. હું અહીંયા આવું એટલે ભારે પડું એટલે વાતમાં સંભળાવ્યા કરો. તને કઈ વાતમાં એવું લાગ્યું કે હું ભારે પડું છું એમ? અટાણા જમાઈનું પૂછ્યું એટલે ને? બધી વાતમાં લાગે જ છે મને તો. પહેલા તો હું આ ઘરમાં મારી હંધી મનમાની કરી શકતી હતી. મારે જે ખાવું એ ખાઈ હગવું, મારે જે પીવું એ પી હગવું, જે બનાવવું એ બનાવી હગવું, મજા આવે ત્યાં સુધી હોઈ હકતી હતી, બેહી હકતી હતી. અને હવે તમે હંધાઈ કયો એમ કરવાનું મારે આ ઘરમાં. હા હું હારે વહી ગઈ એટલે આ ઘરમાંથી મારું હંધી વયું ગયું એવું છે? આ ઘર ઉપર મારો કઈ હક નથી? આ તને કોઈ કઈ ના પાડી? આ ઘરે છે ને આ સુલોય પડ્યો છે ને બધી વસ્તુ પડી છે, આ એનું ઈ ઘર છે, પણ આ તારા વિચાર છે ને ઈ બદલી ગયા છે. જો બા
મારું છે ને માથું દુખે છે એટલે મારે ખોટી લપ નથી કરવી. તમે જે તમારું કામ કરતા હોય ને એ કામ પતાવો જાઓ. આ તું આ ઓલી તારી હાહુ હારે વર્તન કરતી હોય ને એવું મારી હારે કરશો. અટાણા કઈ હારાનો ભલાઈનો જમાનો નથી. મારા હાવ છે ને મને આટલું પૂછપૂછ નથી કરતા. હવે તમે જાવ છો કે હું જાઉં? એ હું જ વહી જાઉં. અને તમારી લાડકી બહુને કહેજો એક રકાબી ચા બનાવીને દઈ જાય. માથું ચડ્યું છે મારું. તો તારે જ કહેવાય ને તાર ભાભીને કે ભાભી મને ચા બનાવી દો એમ. હારું હાલ હવે હું કહું છું તાર જેવું કોણ થાય. અરે ભગવાન, હા તપેલું લઈ આવતા તો ભૂલી ગઈ. હાલ પેલા લઈ આવું. ભાભી હવે તમે સોળ નથી પેટાવ્યો? આ કેટલા વાગ્યા તમે જોવો તો ખરી કયો વખત થયો છે. આ ઈ જ તૈયારી કરું છું હવે રાંધવાની. હું રાંધવાના છો અત્યારે? શું હોય, શાક રોટલા બનાવાસ. હા તમને બીજું કઈ આવડે છે કે નહીં ભાભી બનાવતા? આ જ્યારે હોય ત્યારે બસ શાક રોટલા બનાવી 3 ટાઈમ ખવડાવી દો હંધાઈને. આ કંઈક ખારું બનાવો, નવીન નવીન બનાવીને ઘરમાં મહેમાન આવ્યા હોય તો ખવડાવવાનું હોય. એને કઈ ખબર પડે કે નહીં તમને? મહેમાન હોય ને ઈ 1-2 દિવસ રોકાય ને એને મહેમાન કહેવાય, પણ અહીંયા પૈડા પાથરા હોય ને એને મહેમાન ન કહેવાય. અને જો નણંદબા હારું હારું ખાવું હોય ને તો હોટલમાં જવું પડે. આ ઘરે તો શાક રોટલા જ હોય અમારે. જો આ 2 રોટલા મોટા મોટા ધીબેડા ને આ ખાઈ લીધું. એટલે તમને કઈ રાંધતા આવડતું નથી લાગતું? આનો મતલબ તો એવો જ થયો ને કે સારું ખાવું હોય તો હોટલમાં જઈને ખાઈ લેવાનું, ઘરે રાંધીને નહીં ખાવાનું. આ કંઈક શીખીને આવ્યો હોત તો સારું હતું ને. જો તમે આ 20 વર્ષના આવડા મોટા થયા હે, તમને ખબર હોવી જોઈએ કે આ બાપુજીને ને બાને ને શું ભાવે છે શું નથી ભાવતું, એ બધી ખબર હોવી જોઈએ. હવે જો બાને ને એને છે ને કઈ નવીન આવું કઈ ભાવે ને આ તમે બધું કયો છો ને સારું સારું બનાવું. હવે જો અમારે રોજ હાંજે ખીચડી જોઈએ અને બપોરે તો બાજરાના રોટલા હોય ને તો જ ખાય બાન બાપુજી. હા, કોક દીકરા નવીન બનાવીને ખવડાવો ને તો કોક ખાય. હાલો માયનું કે આ બાને ને બાપુજી નવીન નથી ભાવતું, પણ એ સિવાય પણ બા બાપુજી સિવાય પણ આ ઘરમાં અત્યારે 3 જણા છે બીજા, છે મારો ભાઈ અને અમે 2 માણા. તો અમને પણ કંઈક રાંધીને ખવડાવાય. જરૂરી નથી કે બધાયને શાક રોટલા જ ભાવે. સો નણંદબા, આ તમાર ભાઈનું કયો છો ને, તમાર ભાઈને જો એક દી મેં છે ને હું ઓલું કે ઓલું પાઉંભાજી બનાવી હતી ને તે મને ખીજાવા માંડ્યા. એ કે આ પાઉંભાજી ને બાઉંભાજી ન બનાવી, કે મને છે ને એમાં પેટ નથી ભરાતું, કે મને બાજરાના રોટલા જોઈએ. અને રહી વાત તમારી, તમારે સારું ખાવું હોય ને તો જો આ રહ્યું અહીંયા સૂલો અને ઘરમાં જો હંધી વસ્તુ પડી છે હાથે બનાવીને ખાઈ. અરે વાહ, હવે તમે મને હંધુય સીનશો. તમે મને કહો કે મારે મારા બાપના ઘરમાં કેમ રહેવું ને કેમ રહે. હોવારું છું હો. તમારી ફરજમાં આવે છે કે નણંદ બેન દીકરીને હું બનાવીને ખવડાવું ને હું બનાવીને ન ખવડાવું એમ. જો એક કોરથી તમે એમ કહો છો કે અમારા બાપનું ઘર છે, તો બાપનું ઘર હોય ને દીકરી કામ કરે કે નહીં? નો કરે. ભાભી આવી જાય ને પછી નણંદુને આરામ જ કરવાનો હોય. બાકી જાય તો નણંદુએ કામ કર્યું જ છે અહીંયા સુધી, બાપના ઘરમાં હાચવું જ છે. હવે તો પોરસ હોતો હોય ને, પણ નહીં, મારી ભાભીને તો એવું કઈ કરવું જ નથી. બસ આ દાગીના પહેરી પહેરીને તૈયાર થઈ થઈને રખડવું. જોવાની 3 દાગીને એકારે પહેર્યા મહારાણીની જેમ. બસ મહારાણી થઈને લટુડા પટુડા કરીને રખડતા આવડે છે, બીજું કઈ ક્યાં આવડે છે? એ આ દાગીના પહેરીશ ને તો એમાં આપણા જ ઘરની ઇજ્જત વધશે અને આ તમારા છે ને બાન બાપુજીની ઇજ્જત વધશે, ઘટશે નહીં. દાગીના પહેરી ઇજ્જત નહીં વધે. આ ઘરે આવેલી બેન દીકરીને પ્રેમથી આવકાર આપશો ને અને મીઠા મોઢે બોલાવશો ને તો ઇજ્જત વધશે. તો કોક કહે કે અશોકભાઈના છોકરાની વહુ તો કેવી હારી છે, એની નણદુને એની ફયુને બેનું દીકરીને હંધાઈને કેવી હથેળીમાં હાચવે છે. આ દાગીના પહેરે કોઈની ઇજ્જત નથી વધતી. તો લાવો ને હું દાગીના પહેરી આવું. એના માટે સંસ્કાર હોવા જોઈએ, સંસ્કાર ઇજ્જત વધારવા. સો નણંદબા, હું તમને છે ને કાંઈ કહેતી નથી. આ તમારું જ ઘર છે, તમારું સમજીને રહ્યો ને. આ ખોટી હું માથાકૂટ કરો છો હે? હું તમને કાંઈ કામ સીધું છું કયો? એક ખાલી મેં તમને કીધું કે તમને જે ભાવતું હોય એ બનાવી લેવું, કારણ કે મને છે ને એ બધું આવડે નહીં. બાકી હંધુય કામ તો હું કરી નાખું છું. બસ તો એમ કહી દો ને કે તમને એવું કઈ આવડતું નથી. આ જીભ છે ને, જીભ એ સાચું બોલી જ જાય. આ તમે સાચું બોલી ગયા તો અત્યાર સુધી ખોટે ખોટું શું કામ બોલતા હતા કે તમારા ભાઈને ન ભાવે ને બા બાપુજી ન ભાવે ને? તો પેલા જ સાસુ કહી દેવું હતું ને કે બેન બા મને આવું કઈ રાંધતા નથી આવડતું. અરે તો હું તમને શીખડાવી દઉં, તમને ન આવડતું હોય તમે મને કયો ને બાપા, એમાં કેમ મોટી વાત છે? ઈ છે ને અત્યારે ટાઈમ નથી શીખવાનો. હા વાડીએ છે ને ઘણાય દારિયા છે ને એના હાટું રોટલા ટીપવાના છે. તો પછી સવાર વહેલા ઉઠી જતા હોય તો આ તો 6-7 વાગ્યા ઉઠવું. આમ જોવો, હું મારા બા અહીંયા હતા ને તો અમે 4 વાગ્યામાં ઉઠી જતા અને 8 વાગે ખેતર વહી જતા. અને આ મહારાણી તો લટોડા પટોડા કરવામાંથી નવરી થાય તો ખેતર જાય ને. જો નણંદબા, આ રાતે છે ને હુવામાં મોડું થઈ જાય છે એટલે સવારે વહેલી નીંદર નથી ઉઠતી. આ ખબર છે ને આપણે ઘરમાં અત્યારે કેટલા માણસ છે, એ હંધાઈ ખાઈ લે, એ ઠોઈસરા ઉઠકું બધું હંસવારી પોતા કરું ત્યાં 12 વાગી જાય છે.
તો રાત્રે છે ને મારા ભાઈ હારે મોડે સુધી જગાય નહીં, સંભળાતું હોય એમને બે માણાને ખીખિયાટા ખૂનતા હોય, બે શરમ વગરના તો સોવસ. એ નથી ખબર પડતી કે આ ઘરમાં ગૌઠું માણસ છે, નણંદ આવેલી છે, તો આપણે બે માણાએ જોરથી બોલવું ના જોઈએ. પણ નહીં, તમારે બે માણાને તો મોડે સુધી જાગવું ને સવારે મોડે મોડે ઉઠવું. આ બિચારી મારી બા એકલી એકલી કેટલો ઢહડો ઢહડે છે. એ બાને છે ને કોઈ વાંધો નથી મારી સામે. આ તો જે છે ને એ તમને જ વાંધો છે. બાએ મને કોઈ દી કાંઈ નથી. ઠીક, એટલે હવે હું તમને નડવા માંડી એમ ને? તમારું કહેવાનું મતલબ એવો છે કે હું જ આ ઘરમાં ખરાબ છું, હું જ નથી હારી? કઈ વાંધો નહીં, હમણાં હું મારા ભાઈને જઈને કહું છું. જોવો, ના 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 ના, તમે જોવો. આને કેમ સમજાવા? સમજાવા દે મને, તો મારું કામ કરવા દે. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણો, કાંઈ ન જાણો રે, કાંઈ ન જાણો, કાંઈ ન જાણો. હરી તું. વાહ બાપુ વાહ. એવો ખેતરે? હા, ખેતરેથી જ હાલ્યો આવું છું. આ થેસર બોલાવ્યું છે ને ઘઉં વઢવા, તો બસ બધું દેખાડીને આવ્યો છું. અને હમણાં પાછું ભાત લઈને જવાનું છે. એટલે મેં કીધું બાયુને હું ખોટા ધક્કા ખવડાવાય, હું જઈને લઈ આવું. હા, એ તો તારી પાસે ગાડી હોય ને, કાળા તડકામાં શું છે, બાયુ માણા બિચારી ભાત લઈને એટલા બધા માણસ આટો આવે, હા હા, થાકી જાય. ઘરના કામે ઘણા હોય. હા, તમે આ મંદિરે બંદિરે આંટો મારી આવે કે નહીં? એ આપણે બધું પૂજા ધર્મનું કામ બધું થઈ ગયું. ગામમાં બે ચાર માણસને મળવાનું તો મળી લીધું. રામજી મંદિરની ધજાની વાત થઈ ગઈ, તિથિ આવે છે. હા હા. અને ઓલા વાહે ઓલો વોકળું છે ને, હા હા, એમાં પાઇપ નાખવામાં બધે બાંધે છે. હા. ઓલો કે મારા ઘર પાસેથી નહીં, ઓલો કે મારા ઘર પાસેથી નહીં. તો પણ આપણું ત્યાં ઓલું શું કહેવાય, વાડો બાજુમાં જ પડે, કઢાવી નાખો એમાંથી. હવે એમ જ કરવું પડશે. હા, આ તો પહેલા જોઈ તો લેવી, કોણ કેટલું સહન કરી શકે એમ છે. અરે બાપા, 1 ફૂટ કોઈ જમીન આપવા તૈયાર નથી. બોલો, એ પાઇપ બધાને ગટરનું પાણી ત્યાંથી કાઢવું છે, પણ પાઇપ નાખવા માટે 1 ફૂટ રોકાય છે ને. કે અમારે પાછું ખોદવું હોય તો અમારું પાછું બધું બગડે ને. હા હા, જેથી એમ કે લાઈન બ્લોક થાય, અમારે ન બગડે બધું. એ બધું ઈ વાંધો નથી. બધાને મારે તો કહેવાય છે કે હમણાં સંડાસ જાવ છો ને, નથી બગડતી વાહે ધોઈ નાખો છો ને. બસ બસ, હવે આ નાની નાની વાતમાં છે ને આમ બહુ ઉશ્કેરાય ન જવા. હું કહું, આ તમે કહેતા હતા રામજી મંદિરની ધજાનું ને તિથિ આવે છે રામનવમી, તો ફાળો બળો લખાવ્યો કે નહીં કાંઈ? આપણે જો આપણી પાસે કોઈ ફાળો માંગે નહીં, સામેથી આપણે છે ને આપી જ હા, દેવાનું. બસ એમાં એવું હોય છે કે ગામ ફાળો પેલા થાય, હા. પછી જોવી કે જમણવારમાં ઘટે એમ છે તો આપણે ડબલ આપતા હોય છે. હા, પણ બાપુ આ મને એક વાત નથી સમજાતી કે આપણી બેન અને આ મારા લાલ એટલે કે રાજકુમાર, આપણે આ મહિને ને મહિને અઠવાડિયું, કારક 10 દી, કારક 15 દી અહીંયા ને અહીંયા પડ્યા હોય, તો આ જમાઈને કાંઈ કામ ધંધો છે કે પછી અહીંયા નેટ આરામ કરવા જ આવે છે? બટ મને તો એવું લાગે છે ઈ નવરો નવરો છે ને થાકી બહુ જતો હશે. આમાં શું છે, માણસ કામ કરે ને એને થાક ન લાગે, પણ જે નવરી બલા હોય ને એના મગજમાં આમ કીડા પડે અને એને ક્યાંય ચેન ન પડે કે ન્યા કોઈ હક લેવા નહીં દેતું હોય તે આવી આરામ કરતા હશે. તમારી વાત એકદમ સાચી છે. મને તો એવું લાગે કે એણે આપણી બેન હારે લગ્ન એટલે જ કર્યા કે આખી જિંદગી કામ ન કરવું પડે અને આપણી ઘેર અહીંયા બટકું રોટલો મળી જાય 3 ટાઈમનો એટલે રેડી, બીજું જોઈ હું એને. પણ અહીંયા હું કામ પીડ્યા રહી છે, એ તમને કાંઈ જાણકારી છે ખરી? હા, હવે એટલી જાણકારી તો મળી જ હોય ને, અને ન મળે તો મારે આખું છે કપાળમાં, મને ખબર પડે એ જણ છે ને કોઈ દી નવરો ન હોવો જોઈએ, સમજી ગયા? ટક બે ટકની વાત બરાબર છે, ઘરે એવો મોટો પ્રસંગ હોય ને, બાકી માણસ છે ને કામ પર જ હોવો જોઈએ. પણ આ તો આટલા દીથી આપણા ઘરે આવ્યો છે તો નથી મને મોઢું બતાવતો, નથી મારી સામે આવતો ને પોતાનો પ્રશ્ન રજૂ નથી કરતો. જો ભાઈ આમાં તો એવું છે, માંગ્યા વગર માય ન પીરશે, સમજી ગયો? હે, હવે એને જો અહીંયા આરામ જ કરવો હોય અને તારી મા મેં વાત કરી હતી, એને મંદિરે જવું હોય ને કંઈ ડેમે જવું હોય, નદીએ નાહવા જવું હોય ને એને પેલો કંઈક શું કહેવાય બાગ બગીચામાં ફરવું હોય, આવું જ કરવું હોય અહીંયા. પછી આપણે એમ કે હશે હવે ચાલો ને આવ્યા છે તો અઠવાડિયું હું બોલું. અને હા મને જાણવા મળ્યું બીજી વાત હોત, આ એનો સ્વભાવ છે ને હાવ કાટપીટ જેવો છે, હાવ આમ કંકાસવાળો. એટલે જ્યાં જાય ને ત્યાં નોકરી સેટ રાખતા જ નથી, થોડાક દિવસ થાય ને એટલે છૂટો કરી દે. અને આમને આમ જો હાલશે ને તો
જમાઈનું ભવિષ્ય તો નથી, પણ આપણી દીકરીનું ભવિષ્ય જોખમાં છે. અને એ કોપી આવીને કે ખરો મોટા મન રાખીને તો આપણે એને ક્યાંક ધંધે લગાડી દેવી, પણ બોલવામાં એ નાના બાપનો થઈ જાય છે. એને એમ છે કે હું જો કહી તો આ લોકોને ખબર પડી જાય કે મારી પાસે કામ ધંધો નથી. તમારા ભાઈ ન હોય તો ન હોય. આ પુરુષ માણસને છે ને આખી જિંદગી કામ ન હોય. એ જિંદગીમાં એવા દોર આવે, 2-5 મહિના કામ હોય, 2-5 મહિના ન હોય, બધું હાયલા કરતું હોય. પણ માણસ મનથી બોલે ને કે બાપુ હું અહીંયા અટવાઉં છું તો કંઈક માર્ગ નીકળે એનો. આ તો પણ માર્ગ કાઢવો જ પડશે બાપુ, નકર આમ જુઓ ક્યાં સુધી એને પડ્યા રહે કે આપણી થોડા એને ગદરાવાના છે આખી જિંદગી. આ છે ને માણસને લગ્ન પછી સ્વભાવ સુધારવો પડે. કાલ ઉઠીને છોકરા થાય આપણા ભાણિયા, બરોબર, તો કઈ એને થોડા આપણે હાંસવશું. એટલે એને છે ને સમજાવીને ક્યાંક નોકરીએ લગાડી જો. એ મારી પાસે આવે ને તો 70 રસ્તા છે મારી પાસે. તું જઈને કહે એને જા. સારું હાલો. લ્યો, આને મહારાજાને જેમ હું છે અહીંયા હારાના ઘરનું હદી ગયા મફતના રોટલા, બીજું કઈ નથી. ઊભા થાવ આમ. એવું સારું સપનું જોતો હતો, ઘડીક સપનું જોઈ લેવા દીધું હોત તો સપનામાં મજા આવી ગયો. કેમ, કોઈ રાજાની કુંવરી સપનામાં આવી હતી? રાજાની ખોરી નહોતી આવી, તો સ્વર્ગની અપ્સરા આવી હતી? હું પોતે રાજા હતો અને આજુબાજુમાં આમ બધા સેવકો મારી સેવા કરતા. સપનામાંથી બહાર નીકળો. બારો જ આવી ગયો છું. પૂરું સપનું જોવા દીધું હતું. હજી તો આમ દ્રાક્ષની થાળી લઈને સેવક હાજર થતો જ થો. ક્યાં તે તો જગાડી. બોલો, હું પધાર્યા? બોલો, હું પધાર્યા? પેલા તમે સપનું જોઈ લો. જોઈ લીધું, સપનું સપના શું થઈ ગયું. મહેનત કરો ને તો સપના સાચા પડે, બાકી ન પડે. આ તે મહેનત કરીએ છીએ ને, હે? આ તો હમણાં થોડુંક અટવાનું એટલે, બાકી મહેનત કરતો જ તો જ નહીં. આહારાન ઘેરે આવીને પૈડા પાથરા રહ્યો, બસ કોઈને ગમે કે ના ગમે એ નથી જોવાનું. આ તમને ખબર છે આપણે આ ઘરમાં પૈડા ને પાથરા રહીએ છીએ ને, એ ભાભીને કે બાને કોઈને ગમતું નથી. હસી બા મને અત્યારે જ પૂછતા હતા કે હવે તમારે કેટલા દી રોકાવાનું છે, ક્યારે જવાના શું હોય એમ. પણ એ લોકો ન ગમતું તો આપણે વૈયા જાય તમારે, એમાં કઈ એવું કઈ નથી. કોઈ કે તો કઈ મેણા મારી સારું ન લાગે તો હાલો આપણે વૈયા જઈએ. હાલ, હું વયા જાય તો રહેવું ક્યાં, આપણે ખાવું ક્યાં છે? આપણી પાસે કઈ સગવડ ખાવા પીવાની? પેલા નોકરી ગોતો ને એની કરતા હું તમને એમ કહું છું કે 2 રૂપિયા કમાવ ને તો આ કોઈનું સાંભળવું ના પડે. હંધાઈને સામું મારે સાંભળવું પડે છે. હા, પણ હું નોકરી ગોતું છું ને, પણ આ નોકરી મળવી તો જોઈએ ને પાછી. હે, મળે તો મારે ગોતવી જ છે, પણ નથી મળતી ને એ વાંધો છે. આ નોકરી જેવી મળી જાય ને એટલે આપણે હજુ આપણું રહેવાનું કરી જ નાખવું છે. શું થયું? કાંઈ નહીં, જે થયું હોય. તમારે હું મારે હું તો મારી સિવાય કોને છે? હા, તમારા હાટોથી બધાનું સાંભળીને આવી હું. ભાભી હવે તો મને કહેવા માંડ્યા કે દીકરી કે બેસાડી આવે ને પિયરિયામાં તો મહેમાન લાગે. પણ આ બદલે તો કહું છું, હાલ ને આપણે કંઈક તારી વાતે હાજી જાવું ક્યાં પાસે. આ તું થોડોક સમય ખમી જા. આ છે ને નોકરી હાટું હું દોડાધામ કરું જ છું. નોકરી જેવી મળી જાય ને એવા આપણે આપણું ગોઠવી નાખશું. હા, આમ નામ કરતા 6 મહિના ઉપર થઈ ગયું છે. હવે તમે કઈ કામ ધંધો નથી ગોઈતા. એક કામ કરો, આ કોકના ખેતરમાં જઈને મજૂરી કરવા માંડો. પણ નહીં, એ જ તમારાથી થાય નહીં. નહીં, તમારા કાંડામાં એટલું જોર નથી કે તમે મહેનત કરી શકો આટલી બધી. તમને બસ બેઠા બેઠા લખવાની આદત પડી ગઈ બુક ને બોલપેન લઈને. અરે પણ આ ખેતી કામ કોઈ દી કર્યું હોય તો થાય ને, એટલે તો હું આ નોકરી ગોતું છું. ઓકે, ક્યાંક દુકાનમાં હોય કે લખવામાં હોય કે હિસાબ કિતાબ રાખવામાં હોય તો ગમે મળી જાય તો કરી નાખશું એમ. હા, પેલા કર્યું હોત ને ખેતીનું કામ તો આજે આવો દાડો ન આવત. અને જણની જાત છે ને, પુરુષની જાત, એ તો પાટું મારીને પાણી કાઢે, ગમે ત્યાંથી રૂપિયા કામીને લઈ આવે. એ તમારે વાતું થાય બધાને. અમે મહેનત કરતા જ હોય પણ નો મેળ પડતો હોય છે. વાતું કરવી, લ્યો પાટું મારીને પાણી કાઢી નાખે, કાંઈ ન થાય, બધી વાતું થાય ખાલી. જો મારી વાત સાંભળે, આ છે ને થોડાક સમય બહારની વાર છે. આ થોડાક દીકરા રોકાઈ જાય ને પછી આપણે છે ને નોકરી જેવી મને મળી જાય ને આપણે તરત તૈયાર જાવ. હા, ત્યાં સુધી થોડું બધું સાંભળી લેવું. બીજું હું સાંભળો, તમારા હાટુથી મારે મારા બાને ને મારા ભાભીની સામે બોલવું પડે છે. આપણે તો પ્રેમથી કહેવાનું, બોલવાનું નહીં. તારા સ્વભાવ પ્રમાણે આમ રાયડું નહીં નાખવાની.
વાહ, એટલે હવે તમને મારો સ્વભાવ એ ખરાબ લાગવા માંડ્યો છે લ્યો. જાણે કેમ મારો સ્વભાવ સારો ના આવે એવી તો વાત કરે છે. એ નથી જોતા કે તમારા હાટું મારે બોલવાનું થાય છે. બાકી મારા બા હારે ને મારા ભાભી હારે કોઈ દી બોલ નથી, કોઈ દી બાંધવાનું નથી થયું. આ તો હું એટલે જ કહું છું. પણ અહીંયા આવીને પૈડા પાથરા ગયા ને એટલે બાંધવા બોલવાનું થાય છે. એ તો તારી વાત એ સાચી છે. એ લોકોને નહીં ગમતું હોય પણ શું કરી આપણે દર મહિને પીડારી અઠવાડિયું 10 દી તો પછી તો ગમે ઈ બોલે જ નહીં. દર મહિને નહીં, મહિનામાં 15 દી પડ્યા, અઠવાડિયું નહીં. આપણે હજે આપણે ગયા તા ખબર છે ને, 2 દિન પાછા આવ્યા. હા એ તો ખબર છે પણ હવે તો ઉપાધિ કરી હવે હું જેમ બને છે ને વહેલા નોકરી ગોતી. હે આ નોકરી મળી જાય ને તારે કોઈનું સાંભળવું નહીં પડે. તો સારું બાપા. હા, ભગવાનની દયાથી જો નોકરી મળી જાય ને તો મળી જાય ને ગોતતી તો બધું મળી જાય એટલે આ મહેનત કરું છું ને. હે સારું. કેવો શાંતિથી હું તો નહીં આવી જગાડી. સુઈ જાઓ તમારા સપનામાં પાછા. તો આ વખતે સપનામાં છે ને તું રાજાની રાણી બનીને આવજે, પગ દબાવવા જા. હાવેણો કાપવો જોહે આને. કુવાડી ક્યાં મૂકી છે? હા કુવાડીને શું કરવી? આ જો ને હાવેણો છે ને થોડોક મોટો છે ને, આ નવો છે ને એટલે લાંબો જ હોય. તો થોડોક મેં કીધું છે ને અહીંથી ને કાપી નાખું તો હરખું વાળવાની મજા આવે. હા પણ વડો ન મળે તો કાંઈ નહીં, દાંતડેથી વાટી નાખવાનું. એ તો એમ જ કરી પછી હવે. હા. અને આ ક્યાંક અવરાય છે મુકાઈ ગઈ છે કુવાડી. ક્યાં ગયા રાજકુમાર ને આપણા બેન? દેખાતા નથી. ક્યાંક આટા મારતા હશે આમ. હા અને કુંવર આપણે આરામ કરતા હે ક્યાંક ટાઢે સાંયે. આ તો હું કહું આ જમવાનું થઈ ગયું છે? તે થઈ જ ગયું હોય ને વાડીએ જવું છે ને. હા વાડીએથી જ આવું છું પણ મેં કીધું તો ગામમાં થોડું કામ હતું એ પતાવીને મેં કીધું તો ઘરે આવ્યો છું તો જમતો જાવ એમ. તો થઈ જ ગયું છે. એમ કરો ને તમારે અત્યારે વાડીએ જવાનું છે કે બજારે જવાનું છે? એટલે બજારે થઈને વાડીએ જવાનું છે પણ હું તું કહેતી હોય તો પરબારો હોતે ને વયો જાય, એમાં કાંઈ એવું નથી. એ ના ભાઈ હવે એમ કાંઈ નથી કહેતી. આ બેનને ને સમયને હારે લેતા જાજો. ક્યાં વાડીએ? હા અહીં શું કરશે? અહીંયા હળી ભાગીને કટકો નથી કરતા હે તો અહીંયા શું કરશે? એ કાંઈ નહીં, એ હરીના 2 કટકા કરીને કાંઈ ન કરે ને કામ તો અને એને તમે છે ને હારે લઈ જાઓ ને ત્યાં હાસું. અહીંયા છે ને હાવ આ બેન છે ને મારું માથું પકડી દે છે આખું. મને તો એ હળ નથી ઉઠતી કે આ બેન જ્યારે લગ્ન નહોતા છે ને ત્યારે કેવી ડાય હતી. આ લગ્ન કરીને આવી અહીંયા આપણા ઘરે એ જમાઈને લેતી આવી. એને એટલી બુદ્ધિ નહીં હાલતી હોય. આ મહિનામાં 15 દી બાપની ઘેર પડ્યું રહેવું એ તે જમાઈને હારે લઈને એને શરમ નહીં આવતી હોય. પણ એ અહીંયા મને હું કામ કહો છો? બેનને કહો ને અરે તમારી. તો તારી ખાલી વાતું કરું છું તો કે તારી પાસેથી કંઈક કામ તારા વિચારો જાણવા મળે ને તો 2 શબ્દ એને કહેવા હોય ને તો કહેવાય એમ. હા વળી મારું તો બહુ માનશે કા. અરે કેદી તને વળી મેં નથી માનથી બોલાવી અને કેદી મમ્મી આપણે બા બાપુજી માનથી બોલાવી. આખો દિવસ લોહી પી જાય છે. તમને ખબર છે ને? હા અત્યારે આ સિઝન છે, આ મોસમ છે, આ દાળિયા કેટલા મારે કેટલા રોટલા ખડવાના હોય એમ આવીને ટપકી પડે. મારે તો ભાભી બીજું ખાવું છે, કંઈક નવીન બનાવો ને સારું સારું બનાવો ને. હવે અહીંયા એવો ટાઈમ છે અહીંયા 2 દી નાવાનો વારો આવે છે. આ 2 દી થયા જો ને કેટલા દી થયા એકને લુગડા પહેર્યા છે, બદલાવાનો વેત નથી આવતો. આ ઓલું આપણે લગ્નમાં લીધું હતું ને ઓલી શીશી એ થોડી ઘસી દેવાની, ઓલી અત્તરની પૂંગડું લઈને આમ રૂનું એટલે વાંચ ન આવે, કોઈને ખબર ન પડે નાયા નથી. એ અત્યારે લગાવવાનો ટાઈમ નથી, અહીંયા નવરાજ નથી થતા અહીંયા અત્યારે. ખરેખર કહું ને તો આપણી બેન છે ને બુદ્ધિની બારદાન કહેવાય. હાવે હાવ કે બાપની ઘેર જવું હોય ને તો જમાઈને એમ કહેવાય કે મને મારા બાપની ઘેર મૂકીને તમે તમારા કામે સડી જાઓ અને હું અહીંયા ગમશે ને ત્યાં સુધી રહે ને પછી તમે મને તેડી જાયજો. અને આવું છે ને 2 4 100 મહિને એકાદી વાર હોય ને તો સારું લાગે. પણ અહીંયા ને અહીંયા પડ્યું પાથરું રહેવું અને આપણી ઉપર જ તે માથા માથે રાત રહેવી આ વળી કોણે કીધું? સમજતા નથી આ કોઈ વાત. સમયે પાછા હટતા નથી. લે એને તો હાવ પડ્યું પાથરું એને તો હરખાયું આવી ગઈ લાગે. આને તપતપાવો ને વાડીમાં. વાડીએ તો હું લઈ જ જાય તે કીધું એટલે હવે એને મૂકવાનો તો નથી પણ મેં બાપુની વાત કરી ને બાપુજી મને કીધું કે આ જમાઈને છે ને એના શેઠે નોકરીમાંથી કાઢી મૂક્યો છે અને એ તે એનો સ્વભાવ છે ને આકરો છે, જેમ ફાવે એમ બોલી દે બધાને. તે આવું થોડું અત્યારે પોહાય? કોકના હાથની છે તમે કામ કરતા હો અને તમે એની સામે બોલી જાઓ તો એ માણસ થોડો સહન કરે? હવે તું જ કે આપણો ભાગ્યો હોય અને બાપુજીને સામે બોલ્યો હોય તો બાપુ સહન કરે? તો કોઈ ના કરે, આપણે રૂપિયા દેવા હોય. હા તો એવું જ છું છે. આ ક્યાંય ટકતા નથી જમાય આપણે.
હા એટલે જ અહીંયા પૈડા પાથરા રહ્યા છે કા ત્યાં એના ખર્ચો ન થાય ને ત્યાં ખર્ચો ન થાય અને જો એની ઘરે રહે તો ગામમાંથી રૂપિયા ગોતીને ખાવાનું લાવવું પડે, રાંધવું પડે ને માથે થાય અને પછી ડોહા ભરે કોણ લેણું. પાછો રૂ આપ તો કેવો કરે બેન લે જાણે હાવ હટી હટીને પાવર તો અહીંયા જ ભરતા લાગે છે મારી પાસે. જો રૂઅપ છે ને રાખવો પડે કારણ કે એ પિયરમાં આવી છે અને એમ થોડી કે મારા હારી એમ કાંઈ નથી, મારા ઘરવાળાની નોકરી વહી ગઈ છે, કોઈ રાખતું નહીં તેના સ્વભાવના લીધે, એવું બધું કહે તો આબરૂ વહી જાય. અને એમાં આબરૂનો ક્યાં સવાલ છે? એ આપણી જ દીકરી છે, આપણે એના છીએ, કંઈક બે વાત કરે તો કંઈક આનું કંઈક નિવારણ આવે. હવે પણ હા જો હા છે ને બાપુજી એમ હોતે ને કહેતા હતા કે જમાઈને જો નોકરી જોતી હોય તો મને વાત કરે ને એ કે જેને ખાવું હોય ને એ માંગે, કે માંગ્યા વગર માય ન પીરશે, કે જમાઈને કહેજો. એ નમતું તો ક્યાં મૂકવું છે જમાઈને? વાત જ ઈ છે ને હવે ત્યાં કઈ સામે આલીને થોડો કોઈ જાય કે હાલ ભાઈ અહીં મારે અહીંયા આવ આ બેલ મુજે માર. હા નોકરી જોતી હોય તો કોકની આગળ ઝૂકીને રહેવું પડે ને માંગવી એ પડે ભાઈ કામ હોય તો મને આપો એમ. આપ હાલ હું કહું ફટાફટ મને ખાવા આપી દે ને એટલે હું જમાઈને તબતબાવું વાળી અને બેનને હોત એમ કરો ને આ રસોડામાં છે ને પાઇટ ઉપર ઢાંક્યું છે બધું લઈ લ્યો ને અમારે હજી કેટલું વાળવાનું બાકી છે વાળી નાખો. હરકું જોજે રહોડું નથી તું છે ને બેઝામારી કરી કરીને ભૂલી ગયો. એ રૂમ છે ને ત્યાં તાળું મારેલું છે જો. હા ભાઈ જાવ ને રહોડા આમ છે રહોડું. હા જાવ. અહીંયા આ તમારી બેને છે ને મને મગજ ફેરવી નાખ્યો હારું લે અને કાલે ગાંડી થઈ જઈશ. હારું લે ભલે હારું, થઈ હું જાય. જાઉં છું માં વાળવા હો હવે રાયડું ન પાડતા જોતું હોય લઈ લેજો આઈ. તે જમાઈ હા આમને એમ કામ ધંધા વગર કેટલા દિવસ આરામ કરશો ને રખડશો? ના ના બાપુજી હું આ નોકરી ગોતું જ છું. આ બસ હવે તૈયારી છે સમજી લો ને મળી જાહે. તમે નોકરી ગોતતા હોય તો મળી ન ગઈ હોય? હે કામ કરવું હોય ને કામ મળી જ જાય છે આ દુનિયામાં. મારે કેવું છે ફોર્મ ભરવા પડે પછી આપણે ઇન્ટરવ્યુ હાટું બોલાવે ઇન્ટરવ્યુ દેવા જાવ પાસ થાય પછી નોકરી મળે. અમારે એવું આ તમારી ખેતીવાડી જેવું અમારે ન હોય ગમે તે દાડી એટલે તમારા કામમાં કાચું પાકું હોય એમ? નહીં પાકું જ હોય કાચું પાકું ન હોય પણ એમાં શું હોય ખબર છે કે આમાં બધું ફોર્માલિટી પૂરી કરવી પછી એ લોકો બોલાવે ને પછી જવાનું. હા એટલે એ લોકો ચેક કરતા હોય નહીં કે તમે અમારા કામને લાયક છો નથી લાયક. લાયક હોય તો કેટલો પગાર આપીએ ગોમ છું, નથી લાયક તો વેતા કરી દેવા. ના 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 કોઈ આ લાયક એવું ન હોય પણ કહેવાય તમારી કાબેલિયત તમને કેટલું ફાવે છે. તમને તો ખબર છે ને કે મને મારું કામ બધું ઓછું મને ફાવે નહીં કંઈ શું કાંઈ ન હોય એટલે પછી અમારે પાછું નોકરીના ગ્રોથ ઓછા હોય અમારે હું કાંઈ ઊંચા પગારની નોકરી હોય ને મારે એટલા લે હા કુમાર તમે અહીંયા બેઠા છો, આ હું વાડામાં વંડામાં આ મારી બેન પાસે હંધે જોઈ આવ્યો, તમે અહીંયા બાપુ પાસે ગપાટા મારો છો. તે આજે એને મુહૂર્ત આવ્યું છે જમાઈને મારી યારે બેસવાનું. આ હું ક્યારનો તમને ગોતું છું, આ તમારું જ મારે કામ હતું. લ્યો એટલે મારું વળી શું કામ હતું તમારે? અરે કામમાં તો એવું છે ને જાણે કે હું જાતો તો વાડીએ એટલે મારા મનમાં છે ને એક વિચાર આવ્યો બાપુજી કે આ જમાઈને અને બેનને બેયને વાડીએ લઈ જાઓ એટલે છે ને એનોય તે સમય પસાર થઈ જાય અને આપણે થોડા ઘણા કામે થઈ જાય. એ બહુ સારો વિચાર કર્યો બેટા. આવો વિચાર આવો ને એ તો આ પરમાત્માની દેન કહેવાય. હે જેને કામનો ને એ ખેતરમાં જઈને થોડોક પરસેવો પડવાનો વિચાર આવે ને પવિત્ર વિચાર કહેવાય બેટા. ના ના બાપુજી આ વાડીના કામ મને આવડે નહીં, મને ત્યાં ન ફાવે. હું વાડીએ નહીં મને નહીં મજા આવે. તડકો લાગે ને ના ના મેં કોઈથી કરેલું નહીં ને બાપુજી એટલે મને ન આવડે. આમ જો વગર તડકે કાળો પડી ગયો મારો જમાઈ. બોલો આ કામ કર્યા એ વગર. તો કલર તો પહેલેથી જ એનો એવો છે જમાઈનો, કારણ કે તમે ગોચ્યા જ છે કાળા જમાઈ પહેલે. એમ તો કાન કુંવર કાળા હતા ને એટલે મને એમ થાય કે કામણ ગારો હશે કાળો, પણ કામ છોડ્યું. પણ જમાઈ એક વાત તમે સાંભળી લો, આ તમે મહિને 15 દી અહીંયા રોકાવશો એ તે 1 મહિનો હોય 2 મહિના હોય તો સમજ્યા, પણ આ મારી બેનને વળાવી ને 2-3 વર્ષ થઈ ગયા છે અને 1 વર્ષ તો કાંઈ વાંધો નથી, પણ આ છેલ્લા 2 વર્ષથી તમે આવું કરો છો અને દર મહિને અહીંયા પડાઈ રહ્યો 10-12 દી 15 દી અમે કાંઈ કહેતા નથી. પણ આ વખતે તમને કહું છું તમને કામ ભલે ન આવડતા હોય હો, મારી યારે વાડીએ તો તમારે આવવું જ પડશે. અને આમ જુઓ નો આવડે ને તો હું બેઠો છું, નાના મોટા કામ કરવા જ પડશે. ના 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 વાડીએ હું નહીં આવું ભાઈ, મને વાડીનું કામ ફાવે જ નહીં કોઈ દી. તો પછી હું અહીંયા મફતના રોટલા તોડવાના છે તમારે? એ ભાઈ ધીરો ખમ. એ જમાઈ
આમાં એવું છે કે ભાઈ બેઠા બેઠા ખાવીને તો ભંડારા ભર્યા હોય ને કોઠાર મોટા મોટા એ ખૂટી જાય. એટલે કામ કરવાની થોડીક છે ને નિયત રાખવી પડે. અરે પણ બાપુ, પછી જે કામ મળે એ શરૂઆત તો ક્યાંકથી કરવી કે નહીં? મારી વાત સાંભળો, મેં તમને કીધું ને કે મેં આ ફોર્મ ભરી દીધું છે, બસ હવે આ એપ્રુવલ આવે એટલે ઇન્ટરવ્યુ દઈ આવું એટલે મારી નોકરી પાકી જ છે. અરે નોકરી તો તમને મળી જ જાહે, કારણ કે તમારો સ્વભાવ બહુ સારો ને. હા, આમ એટલે. જ્યાં જાવ ત્યાં આમ જો હું જ કાંઈક છું, શેઠની સામે બોલો એટલે શેઠ કે હાલે નીકળ, એવું જ થાય છે ને? સાચું કેજો. આ ના ના એવું ન હોય, આ તમારી જેવું ન હોય, ખેડૂત જેવું અમારે નહીં ભાઈ. આ મેં તમને કીધું એમ, અમારે તો શું છે બધી ઊંચા પગારની નોકરી, અમારે તો આમ ઓફિસમાં બેહવાનું નામ ફેસિલિટી વાળું હોય બધું, સમજાણું? એટલે આ છે ને તમારી જેમ ને હાલો કે કાળો કાકા કે દાડી આવી જાવ, અમારે એવું ન હોય. આ તો મને એક વાત સમજાવો, આ તમે લગ્ન પહેલા કેટલા સમયથી નોકરી કરો છો? ઘણા વખતથી આ તો પછી 2 વર્ષથી તમે કદાચ નોકરી નહીં કરતા હો તો તમારી પાસે આમ બચત એટલે ઓલું ઇંગ્લિશમાં શું કે સેવિંગ તો હશે ને? હતું ને, સેવિંગ હતું જ તે. આ મારા બાપુએ કીધું એમ, બેઠા બેઠા રાજાના ભંડારે ખાલી થઈ જાય એમ તમારોય થઈ ગયો, અને હવે અહીંયા આવ્યા છો અમારો ખાલી કરવા, એમ ને? ના મહેન્દ્રભાઈ, તમે ઊંધું વિચારો છો, એવું નથી. ના, લગ્ન થયા કે નહીં એમાં બધા ખર્ચાઈ ગયા હોય ને પૈસા. તો એમાં ઈ જ પસ્તાવો છે ને કે તમારા લગ્ન થઈ ગયા, કારણ કે અમારી બેન અમને ભારે તો નહોતી જ પડતી, પણ હવે હારે તમે બે આવ્યા એટલે એક કામ કરો, એ હાલો મારે કાંઈ છે ને બીજું સાંભળવું નથી, મારી યારે વાડી ભેગા થાવ. એ બેટા તું ગમે એટલું કહે ને તો એના મગજમાં કે મનમાં વાત ઉતરે એમ નથી. અરે નો હું ઉતરે બાપુ, અને લઈ આ જ છે ને જાવા. આ બળી ગઈ પેલી આમ કેવી ને કે ચીધરી બળી જાય પણ વળ નો બેલે. અરે ઈ વળે વયો જાહે ને હિંજરી વઈ જાહે. મને અરે. ન ફાવે વાડીએ, પણ મને વાડીએ નહીં ફાવે. પણ જાવ તો ખરા, પગમાં કાંટા નહીં વાગી જાય તમારે. હાલો હાલો, જો વાડી આવી જ ગઈ અરે છે. પણ અરે અરે આમ જોવો તમે, ટાઢો સાયો તો જોવો વાડી, આમ કેટલી મજા આવે. આમ વાડી જોવો આપણી લીલી સમ, જ્યાં જોવો ને જ્યાં નજર નાખો ત્યાં લીલું જ દેખાય. ભાઈ, અને પેલી વાત તો ઈ તમે વાડીએ હું લાવ્યા? જો તમે વાડી જોવા લાવી હોય ને તો 550 વખત નહીં પણ 5550 પણ મારી વખત ના વાડી. બેન તું વાત તો સાંભળ, વાડી તે જ હોય, મને ખબર છે તું અહીં મોટી થઈ, આપણે બેન બારો વાડીએ જ રમતા ને મોટા જ, પણ હું કે કુમારે વાડી નો જોઈ હોય ને? એને એક કામ જોઈ કરો છે. કુમાર, આલ્યો પાવડો, આમ જો આને પાવડો કહેવાય, અને ઓલ્યો પડું છે ને આપણું ત્યાં ઘઉં પાવાના છે, એટલે ત્યાં જઈને પાણી છે ને મોડો વાળવા મોટર ચાલુ કરી દીધી છે. આમ જવો, અને બેન તું ફટાફટ જો, દાંતરડું જો ત્યાં જ પડ્યું છે, ઓલું ખડ છે ને એટલું તારે વાઢી નાખવાનું છે. એટલે ભાઈ તું અપમાન કરે છે મારા ધણીનું ને મારું. અરે અપમાન નહીં, કામ શીખવાડું છું. આમે માણસ બેકાર બેઠો હોય ને એ સારું ન કહેવાય. અરે પાવડો ઈ ભાઈ બેકાર નથી, બોલવામાં ધ્યાન રાખજો હો. બનાવી છે તમારા તો પણ બનેવી છે ને એટલે જ તે, એટલે જ કહું છું, એટલે જ વાડીએ લાવ્યો. જો મારી વાત સાંભળો, આ વાડીનું કામ છે ને મને નહીં ફાવે ભાઈ, હું ઈ કઈ કરવાનું નથી. અને તમારી બેને કામ ને હા. કોઈ દી કર્યું નથી કીધું. અને ભાઈ તમને ખબર જ છે હો, મેં કોઈ દી વાડીને કામ નથી કર્યું એટલે આવું બધું મને ન આવડે અને મને ના ચિંતા કામ કાંઈ. જો મારી બેન કામ ન કર્યું હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ એ વખત નોખો હતો, તારા લગ્ન નહોતા છે, હવે તારા લગ્ન થઈ ગયા છે, એટલે સમયને જોઈને માણસને છે ને હાલવું જ પડે. અને તું હરખી રીતે જાણશો કે હું અહીંયા વાડીએ તમને બેન હું કામ લાવ્યો છું. ઠીક, એટલે રોટલા અમારા ભારે પડ્યા એમ કહી દો ને તમે કે બેન તારા બેટકના રોટલા અમને લોકોને ભારે પડે છે, હવે તું અમને બધાયના ઘરમાં નડવા માંડે છે, એમ જ તમારું કહેવાનો મતલબ છે ને? અરે મહેન્દ્રભાઈ, આ તો શું છે કે મારી નોકરી વહી ગઈ છે ને એટલે અમે અહીંયા આવ્યા છીએ. હા, અમારી મજબૂરીનો તમે ફાયદો ઉપાડો છો, અમારી ઉપર અત્યારે આ બ્રાહ્મણી કરો છો, કાંઈ વાંધો નહીં. તમારે ભગવાન હવનો છે, હા, હવના દી જોવે છે ભગવાન. જુઓ આ તમે ભણેલા છો ને એટલે તમારી ભાષામાં કહું છું, આ ફિલોસોફી જાળવાનું છે ને મારી આગળ રહેવા દેજો, કારણ કે હું એ 10 પાસ છું, સમજી લેજો. અરે! માણા પાસે નોકરી છે ને 1 મહિનો 2 મહિનો 3 મહિના નો હોય, 2 વર્ષથી માણા નોકરી વગરનો બેઠો હોય ને તો માણામાં ભૂલ હોય, નોકરીમાં નહીં. શું તો ખરી બાયડીને આંગળીના ઈશારા ઉપર નાસે, આ એની બાયડીએ ચડાવ્યો લાગે છે. ઓય તારી ભાભીનું નામ ન લેતી હો, વારે હું કઈ વાહ! બીતો નથી તારી હવે તો ભાભીથી. બાયડીને કઈ કહેવાય નહીં, બાયડીનું નામ ન લેતી. સા એક કામ કર, બાયડીના પાલંગમાં બંધાઈને વયો જા જા. અરે બાપુજી હોતે ને કહે છે, એને કેમ કઈ નથી કહેતી તું? બાપુજીને તાર બાયડીએ ચડાવ્યા છે, બીજું કઈ નથી. હા ઈ હારો વાતે નથી કરતા, તું કેવી વાત કરશો? આમ જો મહેન્દ્રભાઈ, તમે છે ને જરાક
આમ સંબંધોની મર્યાદા જાળવો. આ તમારી બેન છે અને હું તમારો બનેવી. અરે અરે તમે આ આમ જોવો, ઘરના આમ જોવો. જમાઈ છે, જમાઈ. આ અરે આમ ઘરના જોવો. જમાઈનું કાંઈક તો માન હોવું જોઈએ ને. હા હા, અરે જો કુમાર, અરે તમે તો રાજકુમાર છો મારા માટે, હું ક્યાં ના પાડું છું. અરે તમે મારા બનેવી એકવાર નહીં, આખી જિંદગી રહેવાના છો. પણ આ હું કહું, આ કોકની ઘેરે મફતના રોટલા તોડવા એની કરતાં આપણાથી છે ને થાય ને એટલું કામ કરીને ખાઈને તો સામેવાળા માણસને સારું લાગે. વાહ રે વાહ, મફતના રોટલા. ભાઈ હજી આ મારો ભાગ છે અડધો રસ્તો, એટલે મફતના રોટલા ન કહેવાય. આ તો હું હારી કહેવાય ને કે મારો ભાગ હજી મેં માગ્યો નથી ને મારી પરણીને ગઈ હતી ને તમે લોકો વાવીને ખાવ છો અહીંયા. અરે બાકી હા આજે મારો ભાગ માગી લઉં જોઈએ. તારો એકનો એક ભાઈ છું, જેથી ભાગ પડે ને તેથી અડધો લઈ જાય. બરાબર? એટલે અત્યારે આ બધું ભાગલાનું રહેવા દે. આ બાપુ કહે ને તો તું તારે અડધો હું આખી જમીન હોત દઈ દે, મને કાંઈ વાંધો નહીં, તું મારી બેન જ છો. રહેવા જો ને હવે. આ એક બે ટક ખવડાવી નથી તો જમીન હું તમે દેવાના વડે વાતો કરો છો ખાલી તમે. ખોટી વાતો આ કરતા તમે આવડે જેને છે. કામ નહીં કરો ને તો તમને જ તે નડવાનું છે. કાલ ઉઠીને મારા ભાણિયા ભાણકી તમે બાપ ને આ માં બનશે તઈ તો શું થાહે? એ ભાઈ ત્યારનું અમે જોઈ લેવું. અત્યારની જે હાલે છે ને એ રામ કહાની કર. તું પાસવર આગળ ન વયો જા. અરે જાવા દે મારી બેન, કઈક વિચાર ભવિષ્યનું નો વિચારે ને મારી બેન, ઈ માણસ જિંદગીમાં આગળ ન આવે. અમે વિચારીએ છીએ, અમે ભવિષ્યનું જ વિચારીએ છીએ. આ તો મારી નોકરી ગઈ એટલે તમે બધા મારી માથે તમે તમારા માછલા ધોવો છો, મને ખબર છે. અરે હું જોવો કાંઈ છે ને રાખો નથી, આમ જોવો કે કાયર નથી. હે આ તો નોકરીથી લાસાર છું એટલે તમારે પનારે પડ્યો છું. બાકી હું છે ને ડગલું ન દઉં, તમને ખબર ન હોય તો કહી દો. અરે આ તો છે ને અગાવાલા દુઃખમાં હોય તો એને સાથ સહકાર દેવો જોઈએ. અને એમાં હું તો આ ઘરનો જમાઈ છું, એકનો એક જમાઈ. આ એકની એક બેન છે, તમારે લાઈટ કોઈ હોવી જોઈએ તમારે. તમે તો બસ જો આમ જો ભાભીના માવતરમાં છે ને ભાઈ આવું જ કરે છે. તો ગરીબ ત્યાંથી શીખીને અહીંયા અરે ભલે ની ત્યાં એના ગરીબ ભાઈઓ છે રહ્યા. ને, એમ નથી હાસવતા ભાભીને. એટલે ભાભીએ છેડાવ્યા હોય કે આ તમારી બેને પડીને પાછી રહી છે અને હું કામ સાચું હશો, બીજું કઈ નથી આમાં. આમ જો મારી બેન, તને હારા હાટું કહું છું, સમજી જા તો સારી વાત છે. નકર પસ્તાવાનો વારો છે ને તારો જ આવશે, હાલે આપણે મારે ઘરે. નહીં. હું જોઈ લઉં છું કોણ આપણને કામ દીધા છે. હાલો નકર તમારી મરજી હોય એમ કરો, જાઓ. મારા બેટાને લે, હાસું જ કોઈને કહેવાતું નથી. હવે તો હું કરું? આ છોકરી કઈ જવાનું નામ લેતી નથી અને એને થોડું કહેવાય કે તું પાછી વહી જાય એમ. ઉપાધિ કરી આવી ગયા. એ જમાઈને કંઈ કામ ધંધો ન હોય તો છોકરી ત્યાં જઈને કરે શું હે? અને ખર્ચા પાણી કાઢે કઈ રીતે? પણ એ તમારી વાતે હાસી, પણ જો દીકરીને કહીને તો એ અમુકને આપણે યાર બાંધવા બેસે. હવે આમાં કરવું તો કરવું હું. સમજણ આપણી દીકરીમાંય નથી અને જમાઈમાંય નથી. એ ગઈકાલની વાત લેની. મહેન્દ્ર આવ્યો તો ને જમાઈને કીધું કે હાલો આપણે વાડીએ જ આવી. એટલા આનાકાના કરતો હતો જમાઈ. આપણે એમ થાય કે આ માણસ કામચોર થઈ ગયો છે, કમાવાની જરાય પડી જ નથી. એ હરામના હાડકા થઈ ગયા ને એવું લાગ્યું મને તો. હા તો એવું હોય ને તો જ અહીં 8 દી પડ્યા રહી. નકર ગમે એવી નોકરી છૂટી ગઈ હોય તો 8 દીમાં ગોતી ન લે અને હાહરા અહીંયા થોડા પડ્યા રહી. એ સારું નબળું કામ ગોતી લેવાનું હોય, ન મળે ને તો થોડુંક નબળું કામ ચલાવી લેવાનું હોય, પણ આપણું પેટીયું રડી લેવાનું હોય. આમ છે ને તમે સાસરાના ઘરે જઈને અને તને ખરાબ લાગે આ બધું આજુ બધું વાત કરે. ઓલા મગનભાઈ મળ્યા હતા, મને એમ કે તમારે જમાઈ દર મહિને શું આવીને ટપકા હોય છે, એમ કે કંઈ અહીંયા કંઈ ફેક્ટરી બેક્ટરી કરવાની છે, તમે કાંઈ એને બોલાવો છો કામ ધંધા માટે? બધું ના ભાઈ એવું કાંઈ નથી, પણ હવે એ તો થોડુંક કામ ધંધો આખો દિવસ કરતા હોય ને થાક્યા હોય મહિનામાં એકાદ વખત આંટો મારી જાય છે. એમ કરી મારે વાતને વાળવી પડી. હા તો આપણે પછી ઢાંકવું જ પડે ને. આપણે કઈ થોડું આપણે દીકરીને જમાઈનું કહેવા બેહાય છે કે ભાઈ હા 8 દી 8 દી આવીને ઊભા રહીશ મહિનામાં. તો મને એમ લાગે છે કે હવે છે ને આ જમાઈના નખરા ચલાવી ન લેવાય. નકર છે ને આપણી દીકરીનું ભવિષ્ય જોખમાં છે. આને છે ને આપણે બીજું તો કાંઈ કહી ન શકવી, પણ કંઈક એને સબક તો શીખવાડવો પડશે. આ તો અને કદાચ સબક શીખવાથી ન માને તો કહેવું પડે હો, મોઢે મોઢ કહી દેવાનું. એને ખોટું એક વખત લાગે તો લાગે, અને અહીં ન આવે તો ભલે કદાચ 2-5 મહિના ન આવે, પણ કામ ધંધે ચડતા હોય ને તો બહુ થઈ ગયો. ભલે આપણે ગાળ ખાવી પડે એના નામની, એ આપણે ભલે દુશ્મન ગણતો આપણો. હા એ તો છે જ ને, પણ આમનો સમજે પછી મોઢે સડીને જ કેવું પડશે જમાઈને. આ તો જ આ નોકરી ધંધે સડશે. અને જો નોકરી ધંધે સડશે ને પછી પૈસા આવશે ને પછી હારા લાગશું આપણે કે હા
અમારા હાહરાએ કીધું ને બધું હાસું જ કીધું છે. મેં તને કીધું તું ને કે આપણી દીકરીને પૂછજે કે ઘરેણું કરાવ્યું વર્ષ 2 વર્ષમાં એને ના જ પડી છે ને. એને તો એમ જ કીધું ઘરેણું ક્યાંથી કરાવે, આ તમારા જમાઈની નોકરી છૂટી ગઈ છે ઈ કે એટલે તમે અહીંયા આવી છે. મેં તો પછી મોઢામાંથી કહેવાય ને નોકરી છૂટી ગઈ છે. મેં તો આ તાર બાપુને આપણે વાત કરી કે નોકરી લગાડી દઈ કે નહીં, તો કે હા અહીંયા આવી છે તમને નથી ગમતું, અમારા રોટલા નડેસ. અને જો વાંક આપણી દીકરીનો છે. કદાચ ઘરવાળો ઘરે બેઠો હોય ને તો બીજા કામ થોડા ઘણા એને શીખી લેવા જોઈએ અને કરવા જોઈએ. અને આ છે ને માણા હોય ને પુરુષ, એને નોકરી ધંધામાં થોડોક ટાઈમ ક્યારેક ક્યારેક જીવનમાં આવ્યા જ કરે. કોઈક દી નોકરી હોય, કોઈક દી હારી હોય, કોઈક દી હાવ નબળી હોય, કોઈક દી નોય હોય, આવો દોર ચાલ્યા જ કરતો હોય. તો એમાં ઘરની બાઈઓ હોય ને એને સપોર્ટ કરવાનો હોય કે હાલો તમને નોકરી નથી મળતી તો હું ગામમાં નીકળું અને 2 ઘરે કામ કરી આવું અથવા 2 ઓફિસમાં કામ કરી આવું, હું તો ભણેલ છું તો તમને મદદ કરું, પણ ધીમે ધીમે તમે નોકરી ગોતી લેજો. અહીં તમે ત્યાંથી ભાગીને અહીં આવી જાઓ, આ પલાયન વાત કહેવાય, ભાગેડું પણ કહેવાય. તમે તમારી જવાબદારીથી ભાગો છો તો તમારે ગરીબી ભોગવવા તૈયાર રહેવાનું થાય, એટલું એને ભાન હોવું જોઈએ. હા તો પણ એને હાસું કંઈ કહેવાતું નથી, હાસું કહી તો બાંધવા મળે છે. એ મારી યાર કેવી માથાકૂટ કરવા મળી હતી. મેં તો હું તારી માં છું, દુશ્મન નથી, તારા હારા હાટું તને કહું છું. તો કે હા, એ કે પહેલાં તમે કેવા રાખતા ને હવે મને કાંઈ રાખતા જ નથી એમ કે લ્યો. એ આને ગમે એટલું કહો ને, પથ્થર ઉપર પાણી છે, સમજી લેજે. 2 કામ ચોરના છે. આપણી છોકરી છે ને કઈ ઓછી નથી. આ વાંક છે ને આપણી છોકરીનો છે. ઘરવાળો કદાચ નોકરી છૂટી ગઈ હોય અને 5-15 દિવસમાં પગાર લઈને ન આવે ને તો એને દબાણ કરવું જોઈએ અને કહેવું જોઈએ કે ગમે તેમ કરીને નોકરી ગોતો, નકર છે ને ખાવાનું નહીં મળે ઘરમાં. અને 2-5 દિવસનું વધ્યું છે, હવે નથી ઘરમાં, તો જખ મારીને છે ને કામ કરવા દોડે. આ વાટ તો આપણી દીકરીનું જ કહેવાય ને, એ બધું ચલાવી લે ને હારવાર પાસે અહીં લઈને આવે. આ દાદાના ભંડાર ભર્યા છે. હા આ એ બધું પડ્યું છે ને બાપની ઘરે એટલે. હાલો છોકરી આવે 2 દી 5 દી આવે તો આપણને ગમે, એમાં કોઈ ના નથી, પણ નોકરી ધંધા વગર તમે રખડવા માટે આવો ને ટાઈમ પાસ કરવા માટે અહીંયા આવો તો અહીંયા બાપાને ઘરે કઈ ભંડારો નથી ચાલતો કે અહીંયા ખાધા કરે બધા બેઠા બેઠા. અને હા, એનો ભાઈ રડે છે, એને કાળી મજૂરી કરવી પડે, તે બધાના પેટ ભરાય છે. હા એ તો છે જ ને. હવે તો છે ને શરમ છોડીને એને કેવું જ પડશે કે તો તાર ઘરે વહી જા. આ તો છે, આ તો ઠીક છે જમાય છે, નકર દીકરો હોય ને જો આવું કરે ને તો બળો લઈને છે ને ઠપકારું 2-5 તો એને વાહમાં. કાંઈ નહીં, હવે ઉપાધિ કરો માં, હું એને કહી દઈ. હા હું સાંભળું છું. મેં સાંભળ્યું છે કે તારે પિયર વયું જવું છે. હું કામ વયું જવું પિયર? તમે સાંભળ્યું નહીં, હા શું જ છે, હવે વયું જાઉં, હું થાકી ગઈ છું. અરે પણ હું થાકી ગઈ છો, કાંઈ હું ત્યાં દુઃખના ડુંગર પડી ગયા તારી માથે તો પિયર જવાની વાત કરશો? દુઃખના ડુંગર નથી પડ્યા, હા ઘરથી મને કાંઈ વાંધો નથી, પણ આ છે ને હું બેનથી કંટાળી ગઈ છું. તે મને જેમ કીધું ને એમ હોતે ને મેં કર્યું હતું બરાબર. એને છે ને હું વાડીએ લઈ ગયો હતો જમાઈને અને બેનને, અને પાણી વાળવાય મોકલ્યા, પણ બેન એકની 2 ન થઈ. આમ જો જમાઈને કાંઈ કામ કરવા દીધું નહીં, નો એને કર્યું. એ કે મારા બાપનું છે ને તો હારી શું હું કે તમારે ભાગ ન માગ્યો લગ્ન વખતે જમીનમાં, નકર અડધો ભાગ મારો લાગે ને. મેં કીધું જ્યારે ભાગ પડે ને ત્યારે હંધી લઈ જાય, તું મારી બેન જ છો, પણ અટાણ આ બધું રહેવા દે. એ જો તમે બેનને કેટલું આપો છો, એ ભાગ લેશે કે નથી લેતી મને કંઈ વાંધો નથી. દીકરી છે ને દ્યો છો ને, મને છે ને આ બેન છે ને હાવ એ એટલું બોલી જાય છે ને કે હવે મારાથી સહન નથી થતું, હું હાવ થાકી ગઈ છું. આમાં જો જલપા એવું તો નથી ને કે તારી સામે જ બોલે, એ છે ને બાની સામે બોલી જાય છે. આ બેન છે ને સુધરી તો સુધરી, એનો સ્વભાવ છે ને પહેલેથી આવો ચીડચીડો છે, તોછડાપણાથી જ વાત કરવાની. કારણ કે આ એકની એક બેન હતી ને એટલે બાપુએ છે ને એને નાનપણમાં કંઈ કીધું એમ નહીં, તમારે એકની એક બેન છે એટલે કંઈ મેં ગુનો કર્યો છે? આ બધું મારે હાંભળા રાખવાનું આખો દી? મેં આ ક્યાં તમને ખબર છે આખો દી કેવા મેણા ટોણા મને મારે છે? આ તો હંધી વાત તમને કરતી નથી, કારણ કે તમારે બહારના કામ હોય એટલે હું ખોટી ઉપાધિ ન આપું તમને. પણ મેં ક્યાં એવું કીધું કે તું કાંઈ કહેશો એને? મને ખબર છે કે તું બધું સાંભળી જ લેશો, સહન કરશો, પણ આમ થોડાક દી રહે ને વળી પાછી જવાની છે ને આ. હા જાહે એટલે પછી પાછી આવશે થોડાક. પણ ત્યારની વાત ત્યારે, પણ અત્યારે હું કહું આ નાની નાની બેનની વાતને લઈને તારે પિયર ન જવાનું હોય. મેં અત્યાર સુધી કોઈ દી કીધું પિયરે જવાનું,
હું કંટાળી આવીશ એટલી હદે ત્યારે હું બોલી આવીશ ને. બાકી આટલા દીથી આ બેન અહીંયા પૈડા પૈથરા છે. કંઈ મેં કીધું કે મારે જાવું અને હવે છે ને હદ વટી ગઈશ. જો હું માનું છું કે બેન હારે જેમ તેમ બોલવાનું થાય છે, પણ જો તું અત્યારે પિયર વહી જાય ને, આ તો કુમારને ને બેનને એટલું જ જોઈ છે. આ છે ને એને દોડવું છે ને ઢાળ ચડી જાય, અહીંથી ખવવાનું નામ નહીં લે. એની કરતાં તું જે થોડું ઘણું બે શબ્દો બોલશો ને તો એના મગજમાં કંઈક મેણા જેવું લાગશે, તો જવું હશે ને તો વયા હોત જાય. હું મેળા, હું તો એને કાંઈ કહેતી નથી. હવે આ ઘરની દીકરી છે, હવે પછી હું કહીશ ને તો આખા ગામમાં ફરતી બોલશે મારી ભાભી મને આ કહે. એ તો તું નહીં બોલ ને તો આય કહે, પણ જો તું પિયર વહી જાય ને તેને આ ખીચડીમાં ઘી જેવું કામ થઈ જાય. એટલે હું મારે સહન કરીને રાખવાનું બધું. થોડું કરી લે ને બકા, આવું શું કામ કરશો તું? હવે મારાથી નથી થાય. મારે છે ને હવે હું થાકી ગઈ છું, મારે જાઉં છું મારા મા બાપા. અરે હું એ બેન ચાહે ને તઈ હું આવી જાય પાસે. અરે હું પોતે આવીશ. હું અહીંયા એકાદ દી રોકાય, આ જમાઈ રોકાય હશે ને 15 દી, હું એક દી રોકાય મહેમાન થઈને. હો, આની જેમ નહીં, પણ અત્યારે જ આવું રહેવા દે. આપણે છે ને પહેલાં આપણા ઘરમાં જે આ મહાભારત જામ્યું છે ને એનો કંઈક પૂર્ણાહુતિ કરવાનું વિચાર. અટાણે આપણે બાપાને ઘેર નથી જાવ. મારે વયું જાવું છે. કહું તો ખરી કે હું હવે છે ને આ ઘરથી 2 હાથ જોડું છું. આ તો જો તારે મારી આગળ હાથ જોડવાનું છે ને કાંઈ જરૂર નથી કે નથી. આ રાધા કે જમાઈ અમે હાથ જોડવાની જરૂર, આમાં એક જ કામ કરવાની જરૂર છે. શું કરું કયો? હવે છે ને રાધા જેવું બોલે ને એવું જ એનું વેણ કાપી નાખ અને હામી થા. જો તું કડક નહીં થાય તો આવડા છે ને આપણને ઘરમાંથી કાઢશે, એ વાત પાક્કી છે. જો મેં તો શરૂઆત કરી દીધી છે. આ વાડીએ તગડીને લઈ ગયો હતો, એ તે જ મને કીધું હતું ને, એવી જ રીતે મને વાડીએ લઈ ગયો હતો અને જેમ ફાવે એમ સંભળાવી દીધું છે. બરોબર? એ તો તમે ભાઈ છો ને એટલે તમે બેનને જેમ કહો એમ હાલે. હું રહી ભોસાય અને આ ઘરની વહુ રહી. આ તો મારાથી છે ને એ હું હામી ન બોલી શકું. આ તો ભોજાય કારક ભૂંડી થાય ને એ હાલે. જો નણંદ સીધા રસ્તે આવતી હોય ને તો, એટલે કડક થા. મારું તો કહેવું એટલું જ છે. જો તું કડક થાય ને તો જ આવડા રસ્તે આવશે, બાકી નહીં આવે. પછી હામી તડાકા લે તો હું કરું? તડાકા લે તો તારે ડબલ લેવા. ક્યાં નથી આવડતું? આ મેં જોયું છે. આ કંઈક વરસ 1.5 વર્ષ પેલા બાજુવાળા મંગુ કાકીની વહુ તારી નહોતી બાજી, તે મેં તારું રૂપ જોઈ લીધું. એવું રૂપ દેખાડી ની બેન ને એટલે ખબર પડી જાય એને. તે એ તો પાયકા સા તો આપણી દીકરી છે. ઘરના ને તે કારક છે ને, આપણે દેખાડવું પડે કે આપણે કંઈક સહી નકર છે ને બધા આમ કાંઈ નથી આપણામાં એવું ગણી લે. એ સારું છે ને હું કોશિશ કરીશ એવું કંઈક. કોશિશ ન હોય, આવાને છે ને દિવસે તારા દેખાડો ને ત્યાં સુધરશે. સારું હવે છે ને મારે ઘણા કામ સાથે પોરો ખાવા બેઠી હતી. હા તો આમ જો થાકી ગઈ હોય તુંય ઘડીક આરામ કરી લેજે. જા અંદર. આવશે મારા બાપા કામ કરે. અરે બાપા ને જ બોલાવો ભાઈ, તું કામ કરે છો ખબર જ છે. જોયું? આ હંધુય છે ને તમારા લીધે સહન કરવું પડે એમ છે. આ નોકરી ઉપર લાગી જાવ ને તો હવે સારી વાત છે. તમને કહું એકની એક વાત જોઈ પીધું છે. નોકરી ઉપર લાગી જાવ, નોકરી ઉપર લાગી જાવ, મળવી તો જોઈ ને હકી મળતી નથી. હું ગોતું છું પણ હવે તો મળી જવી જોઈએ. હો છે ને કામ કરવું ને ગમે ત્યાંથી કામ મળે, પણ આ તમારે કામ જ નથી કરવું. આ દાનતના ખોટા સૌ તમે હાવ. તમને છે ને બેઠા બેઠા ખાવાની ટેવ પડી ગઈ. રામનો રોટલો બીજું કાંઈ નથી. હવે પણ હવે જ્યાં બધા જાય તો આપણા બોસ ની જેમ તેમ બોલે કે સહન થોડું કરવાનું વાત કરતા. અને શું કે ખબર છે તમારે કે અહીંયા છે ને 8 વાગે તો આવી જવાનું જવું પડે. હું 8 વાગે ઉઠીને જાઉં ને વાત કરશો તો કોઈ બેઠા બેઠા રોટલા ખાવા ન દે, રૂપિયા ન દે. આ તમારા લીધે મારા બાપુને ઘરે મારા બધા સામું બોલવું પડે છે. કોઈ દી કોઈ સામું નથી બોલી તો એ તમારું ઉપર એમ લઈને મારે કેવું પડે છે. જ્યારે હોય ત્યારે વાક તમારો હોય તો આવો બાપુ બેહો. બેહો એવું બાપુ. નથી. હવે તમે અમારા ઘરેથી ક્યારે તમારા ઘરે પધારો છો? બસ હવે આ નોકરી મળવાની તૈયારી જ છે. નોકરી મળી જાય એટલે પછી ક્યાં જવાના છે? નોકરી તો આ 10 દી થઈ ગયા. હે આમને આમ જો તમને નોકરી ન મળે એટલે હું અહીંયા બેઠા રહેવાનું છું. કામ ધંધે કાંઈ વળગવાનું નથી થતું. વળગવાનું જ છે પણ આ કંઈક પાકું થવું જોઈએ ને. પાકું થઈ જાય એટલે વળગી જાવું. એમ ન પૂછવાનું હોય કઈ જવાના છે. હાલતા થાવ એમ જ ડાયરેક્ટ કહેવાનું હોય. બા આ શું બોલો તમે? હાલતા થાવ એટલે વળી મારા બાપનું ઘર છે. વાહ બાપનું ઘર હોય ને તો 2-5 દી હોય. 8-8 દી મહિનો ન રહેવાય બાપનું ઘરે. જો બેટા, દીકરી હસતા મોઢે આવે, નાનો મોટો પ્રસંગ હોય બાપના ઘરે તો વાત બરાબર છે. પણ રહી વાત અત્યારે તમારી પોતાની આજીવિકાની, રોજગારની, એટલે બેટા છે ને હવે
તમારો સમય અહીંયા પૂરો થાય છે અને જમાઈ જો કે આજ સુધીમાં દુનિયામાં કોઈ સાસરાએ પોતાના જમાઈને આ રીતે નહીં કીધું, પણ મારે કહેવું પડે છે કે તમે મારા ઘરમાંથી હવે નીકળી જાઓ તો સારું. હા બેટા, એમાં તમારી ભલાઈ છે. સમજી ગયા તમે? બાપુજી હજી અહીં મારો ભાગ છે હો, અડધો રથ ભાગ છે મારો, એટલે તમે મને એમ ન કહી શકો. એ બધુંય મળી જાય, ટાઈમ આવે, સમજ્યા? પણ અત્યારે જે હું કહું છું ને એ કરો ને તો જ મારો રાજીપો રહે, નકર કાંઈ નહીં. સમજી ગયા? અરે પણ જો સસરાજી તમે મારી વાત સાંભળો, આ મને નોકરી મળી જાય એટલે અમે વૈયા જાઉં બાપા, મારે રહેવું નથી. મારે તમારી આ છે ને એકની એક પંક્તિ સાંભળવી નથી. સમજી ગયા તમે? તમારો સામાન લ્યો અને નીકળો અહીંથી. કઈ નોકરીમાં ટકવું નથી. મહિનો ન થાય તો પાછી નોકરી છોડી દે, મહિનો ન થાય તો નોકરી છોડી દે. કેમ ટકતા નથી? જો નોકરીમાં તો છે ને ભાઈ ગુલામી કરવી પડે, શેઠ કહીને એમ કરવું પડે. 8 વાગે બોલાવો તો 8 વાગે જવું પડે અને 7 વાગે બોલાવો તો 7 વાગે જવું પડે. અને 12 કલાકની નોકરી કીધી હોય ને તો 15 કલાક આપવા પડે. સમજી ગયા? અને તેવડ હોય ને તો નોકરી ન કરાય, ધંધો કરી લેવાય. પણ એ આવડત તમારામાં છે નહીં. પેલા નોકરી કરીને કંઈક શીખો તો ખરા, હુનર, કંઈક કળા શીખો કે કેમ કામ લેવાની, કેમ કામ કરાવાય લોકો પાસે, તો તમને ખબર પડે. આમ જો તમે મારી સામે રાયડું ન નાખો, હું તમારો જમાઈ છું, તમારે આવી રીતે મારી સામે વાત ન કરવાની. એ જમાઈ છો પણ જમ બની ગયા છો અત્યારે અમારા ઘરમાં આવીને તમે. અને એ મારી દીકરીને દુઃખદાયક પરિસ્થિતિ ઊભી થાય એમ છે. જોયું? અત્યારે તમે માણા છો, તમને ખબર નથી પડતી? અને આ તમારા લીધે અમારા દીકરાના વહુ ના અમારે સાંભળવા પડે છે બેન. હવે આ મોઢું હું જોવો છે? આમ ઉપડો થેલા લઈને. એ થોડી શરમ બચી હોય ને તો અહીંથી વેતા થાવ જટ. હા બાપુજી, થોડા દી પછી વૈયા જાહું. એક ટક નહીં, એક ટક નહીં. તો અમે જાહું ક્યાં? કે જ્યાં જવું હોય ત્યાં ઘર તો છે ને તમારું, તમારા સાસરાનું ઘર છે ને, અહીંયા ખાવાનું તો કઈ હોવું જોઈએ ને. એ જઈને રસ્તામાં છે ને એમ મળી રહે. નો મળે તો ભીખ માંગજો, કામનું ન હોય તો. સમજી ગયા? ભીખ તો મળી જાય બધી જગ્યાએ રસ્તામાં જતા. કોઈક મંદિર આવે, કોઈક ધર્મશાળા આવે ને ને માંગી લેજો. ખાવાનું આ દેશમાં મળી રહે છે માંગવાથી તો. પણ સ્વમાન સાથે જીવવું હોય ને તો છે ને આપણા હાથ જગન્નાથ કરવા પડે, કામ કરવું પડે. આ ભગવાને હાથ એમને નથી આપ્યા, આ પેટ આપ્યું છે ને તો હાથ કામ કરવા આપ્યા છે. અને તને હું કામ ભણાવી ગણાવીને મોટી કરી છે? આ જમાઈ નો કમાય તો 2 પૈસા તારે કમાવાય. આ તો તું એના જેવી હારે રહીને થઈ ગઈ છો. ઘરમાં નથી કમાતો તો બસ આપણે એના રોટલા તોડવાના. તને ભણાવી શું કામ? અમે 2 કામ તુંય કરી કેમ છો? અને પુરુષના જીવનમાં તો છે ને આવી બેકારી આવે જ. અરે એની પત્ની બનીને તારે એને સધિયારો આપવો જોઈએ, સાથ આપવો જોઈએ કે હાલો આજે તમે નથી કમાતા તો હું કમાવા માટે નીકળું, હું 2 જગ્યાએ નોકરી કરી લઉં. રેવા દ્યો, તમારે 2 પાના ભાષણ છે ને તમારી પાસે જ રાખો. તમ તારે ભારે પડીએ છીએ ને, વૈયા જાહું તમ તારે. હા, બહાર જ પડો છો, જાઓ તમે, નીકળો. આ લોકોને જો આમ નો કહેવી ને તો નીકળે જ નહીં. હા, એટલે જ ને. આ દીકરી આપણને ભારે નથી પડતી, પણ એને છે ને પાઠ ભણાવવો જરૂરી છે. કાલ સવારે છે ને પછી ભીખ માંગવાના વારા આવે ને. દુઃખ તો ઘણું થાય, પણ આ આપણે જે કરીએ એને હારા હાટું જ કર્યું છે. અને મા બાપની ફરજ પહેલી એ જ આવે. દીકરાઓ સીધી રીતે ન માને ને તો એને આડકતરી રીતે પણ મનાવવા પડે. ને એમાં ભલે બધા મા બાપને ગાળું ખાવાનો વારો આવે, ગાળું ખાઈ લેવાની આપણા ભાગની, પણ એનું જીવન તો સુધરે છે ને.